હવે પ્રશ્ન 13મો પ્રશ્ન ખ્રિસ્તી ધર્મ વિશે આપ કંઈ જાણો છો? પરમ કૃપાળુ દેવને ગાંધીજી લખે છે કે ખ્રિસ્તી ધર્મ વિશે આપ કંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. જો એ ખ્રિસ્તી ધર્મ વિશે કંઈ જાણતા હોય તો આપના વિચાર દર્શાવશો. ઉત્તરમાં કૃપાલદેવ કહે છે ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી. એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણપણે હું જાણું છું ને ભરતખંડમાં આર્ય દેશમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો, એટલે ભારત એ આર્ય દેશ છે, આર્યખંડમાં જે મહાત્માઓ જન્મ્યા તેમાં જે ધર્મની શોધ કરી, જે સૂક્ષ્મ તત્વ વિચારણા કરી છે, એવી વિચારણા બીજા કોઈ દેશમાં નથી. અથવા બીજો આર્ય દેશમાં પણ એવો કોઈ ધર્મ નથી કે જો સૂક્ષ્મ તત્વ પણ ને જે જૈન દ્રષ્ટિએ જોયું છે એવું કોઈ જોઈ શક્યું નથી. અને જે ભારત દેશમાં મહાત્મા થયા તેવી વિચારણા પણ બીજા દેશમાં જન્મેલા મહાત્માઓએ કરી નથી, કરી શક્યા પણ નથી. એમ તો કે સાધારણ વિચારણાથી પણ સમજી શકાય એવું છે. ભરતખંડમાં મહાત્માએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી. એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં એટલે ખ્રિસ્તી ધર્મમાં જીવનું સદા પરવશપણું કહ્યું છે. ખ્રિસ્તીઓમાં જીવનું સદા પરવશપણું, એ હંમેશા ઈશ્વરને આધીન જ રહે, એ પોતે સ્વતંત્ર પોતાના સ્વરૂપને પામી શકે જ નહીં એવો એમનો સિદ્ધાંત છે. એટલે ઈસુ કહે છે કે તું મારા શરણે આવ, હું તારા સર્વ પાપ હરી લઉં. બસ તું મારું શરણ સ્વીકાર એટલે બધા તારા પાપ હું લઈ લઉં. એમ જીવનું સદા પરવશપણું કહ્યું છે. તેમાં એટલે ખ્રિસ્તી ધર્મમાં જીવનું સદા પરવશપણું કહ્યું છે. અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. મુક્તિ મેળવે ત્યાં પણ ઈશ્વરને આધીન જ રહેવું, એટલે પોતાનું તો કંઈ ચાલે જ નહીં. મુક્તિ પ્રાપ્ત એ પણ કંઈ પોતાનું સ્વતંત્રપણું નથી, તો એ ધર્મ સત્ય નથી. અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી. કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી. તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. ગાંધીજીને કૃપાલદેવ લખે છે કે જેમાં સદા પરવશપણું કહ્યું છે, જે ધર્મમાં અહીંયા કે મોક્ષમાં પણ, તેમજ જીવનું અનાદિ સ્વરૂપ જાણતા જ નથી. એ પણ કહે છે કે પહેલામાં પહેલો જીવ ક્યાંથી જન્મ્યો, તો કે એડમ ને ઈવ હતા, તેમાંથી જન્મ પામ્યા. હા, હવે એડમ ને ઈવ કોણે બનાવ્યા? આદમ. હા હા, એ એમ કે છે, પણ એને કોણે બનાવ્યા? કોઈ જવાબ નથી. એમ જીવનું જે અનાદિ સ્વરૂપ છે, અનાદિકાલથી જીવનું વિદ્યમાનપણું છે, એ તેમાં યથાર્થ જોવા મળતું નથી. તેથી તે વિરોધાભાસ આવે છે. પૂર્વાપર વિરોધ તે દર્શન નથી. જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી. કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કઈ નથી. કર્મો, રાગ, દ્વેષ, અજ્ઞાન, કશાય ભાવોથી જીવ કર્મ બાંધે, એની વ્યવસ્થા પણ એમના ધ્યાનમાં નથી. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું કરવું, શું ન કરવું, એ કર્તવ્ય અકર્તવ્ય કાંઈ જ ભાન નથી. ખાદ્ય અખાદ્ય, પૈયા પેયનું પણ જેને ભાન નથી, એ આત્માનું સૂક્ષ્મ તત્વ ક્યાંથી સમજી શકે? વ્યવહાર ધર્મ પણ જે જાણતા નથી, તો નિશ્ચય ધર્મનો એને ક્યાંથી ખ્યાલ આવે? વ્યવહાર શુદ્ધિ પણ જેમાં નથી, તો પરમાર્થ શુદ્ધિ ક્યાંથી હોઈ શકે? કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય તેમાં કહી નથી. તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી.
જ્યાં કર્મ કેમ બંધા, એ કર્મોથી જે સંભાવ વડે છૂટી શકા એની વ્યવસ્થા પણ જે ધર્મમાં નથી, એવા ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ ધર્મ છે એમ કદી થવાનો નથી. તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયુગ સમાધાન દેખાતું નથી. એ ધર્મ વિશે સામાન્ય જે અવલોકન કર્યું, તેથી કૃપાલ કે જે મને તો એ ધર્મમાં ઉપર કયા છે એમાં એકે તત્વનું સમાધાન યથાયોગ્ય જણાતું નથી. આ વાક્ય મતભેદ વશે કહ્યું નથી. ગાંધીજીને કૃપાલે એમ કે છે કે એમ ન માનશો કે અમે હિન્દુ છીએ કે જૈન ધર્મી છીએ, તેથી અમે એ ધર્મનું ખંડન કર્યું છે મતભેદના વશે, એમ માનશો નહીં. આ મેં મધ્યસ્થતાથી કહ્યું છે. મધ્યસ્થતા રાખીને જે ધર્મનું અવલોકન કરીને કહ્યું છે એમાં કોઈ મતભેદથી કહ્યું નથી. આ વાક્ય મતભેદ વશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. વિશેષ તમને ફરી કંઈ એમાં શંકા ઉદ્ભવે તો જણાવશો તો ફરી સમાધાન લખીશ. આ પ્રમાણે પ્રશ્ન હતો કે ખ્રિસ્તી ધર્મ વિશે આપ કંઈ જાણો છો, અને જે જાણતા હોય તો આપના વિચાર દર્શાવો. તો એમણે કહ્યું કે તેમાં તો માત્ર પરાધીનતા છે, અને કર્મનું સ્વરૂપ શું, આ સંસારથી કેમ છૂટી શકાય, બંધન શું છે, મુક્તિ શું છે, તેનું યથાર્થ સ્વરૂપ તેમાં છે જ નહીં. માટે ધર્મ મારી દ્રષ્ટિએ તો સંપૂર્ણ નથી, અને કોઈ કાળે એ સર્વોત્તમ છે એ માન્યતા થવાની પણ નથી. અને આ વાક્ય જે હું કહું છું તે મતભેદને આધીન કહ્યું નથી, મધ્યસ્થતાથી કહ્યું છે. હવે પ્રશ્ન 14મો. તેઓ એમ કહે છે, એટલે ખ્રિસ્તી ધર્મવાળા ઈસુ વગેરે એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે ને હતો. ખ્રિસ્તી ધર્મવાળા ક્રિશ્ચિયન એમ કહે છે કે બાઇબલ એ તો ઈશ્વર પ્રેરિત છે, અને ઈસુ ઈસા મસીહ એ તો ઈશ્વરનો અવતાર છે, તેનો દીકરો છે અને હતો, એમ કે છે. એ વિશે આપનું શું કહેવું છે? ઉત્તરમાં કૃપાલદેવ કહે છે, એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય. શ્રદ્ધાથી કે ભાઈ એમણે કહ્યું તે સત્ય, એમ અંધવિશ્વાસથી માનવી હોય તો માની શકાય. બાકી તો પ્રમાણથી એ વાત સિદ્ધ થતી નથી. કે બાઇબલ લખવાની ઈશ્વરે પ્રેરણા કરી હોય એમ બની શકે નહીં. અને કેમ કે ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. એ જો આવી રીતે કોઈને આમ કરો ને તેમ કરવાનો જો ઈચ્છા એને થતી હોય તો ઈશ્વર શાનો? ઈશ્વર હોઈ શકે નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમાં રમણતા કરે. માટે બાઇબલ કે વેદ કે ગીતા વગેરે કોઈ પણ ગ્રંથ ઈશ્વર પ્રેરિત નથી. એ વાત તો શ્રદ્ધાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વર પ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમજ બાઇબલના સંબંધમાં પણ ગણવું. ઉપર જે વાત વેદની આવેલી કે ગીતાની આવેલી, તેમ એ વેદ કે ગીતા ઈશ્વર પ્રેરિત નથી, તેમ આ બાઇબલ પણ ઈશ્વર પ્રેરિત નથી. કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અને અથવા પ્રેરક તે ઘડી ઈશ્વર દોષ પ્રભાવ. ઈશ્વર જો પ્રેરણા કરે તો એ દોષિત છે. એ પોતે દોષથી પ્રભાવિત થઈ ગયો, એટલે ઈશ્વર છે જ નહીં. દોષ રહિત ઈશ્વર હોય, દોષ રહિત તો આપણે બધા છીએ જ. ઈશ્વર તો સંપૂર્ણ શુદ્ધ, એટલે સર્વ કર્મથી રહિત ઈશ્વર હોય, એ દોષિત નથી પણ નિર્દોષ હોય છે. એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વર પ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમજ બાઇબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. એટલે એમને એમાં પેટા 3 પ્રશ્ન કર્યા. પહેલું તો કે તેઓ ક્રિશ્ચિયન એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. બીજો પ્રશ્ન,
ઈસુ છે તે ઈશ્વરનો અવતાર છે. ઈસુએ જન્મ લીધો એ તો ઈશ્વરનો અવતાર છે. તેના જવાબમાં કૃપાલુ કહે છે કે જે જીવો સર્વથા કર્મથી મુકાઈ ગયા તે કોઈ કાળે ફરી જન્મ લે નહીં. અહીંયાથી બધા કર્મથી મુક્ત થઈને ત્યાં મોક્ષમાં જવું અને ત્યાંથી ફરી પાછું આવવું, ત્યારે ફરક શું પડ્યો? અહીંયા બેઠા છીએ, મુક્તિ માટે એટલો પ્રયત્ન કરી અને ફરીથી ત્યાંથી અવતાર જ લેવો પડે તો આ અવતાર તો છે જ. એટલે કે એ તો ઈશ્વરનો અવતાર છે. તો કૃપાલ કે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ નથી. સર્વથા કર્મથી મુકાયેલો પ્રાણી કોઈ દિવસ પણ ફરી જન્મે અવતાર લે કોઈ કાળે બને નહીં. કેમ કે રાગ દ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે. ફરી જે જન્મ આપણે લઈએ છીએ એનું કારણ શું? રાગ દ્વેષ આદિ. એટલે રાગ દ્વેષ અજ્ઞાન આદિ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અજ્ઞાનનો સંપૂર્ણ નાશ એનું નામ જ મુક્તિ છે. અને જ્યાં રાગ દ્વેષ અજ્ઞાનનો સદભાવ છે ત્યાં એ જીવ મોક્ષને પામ્યો જ નથી. એ કહેવા માત્ર છે જો ફરીથી અવતાર લે આપણે જેમ જન્મ લઈએ છીએ પણ આપણે આ સર્વ કર્મોની મુક્તિ થઈ જ નથી. રાગ દ્વેષ અજ્ઞાનનો સદભાવ છે માટે ફરી જન્મીએ છીએ. અને મોક્ષમાં જેને પણ ફરી જન્મે તો પછી એ મોક્ષ મેળવ્યો જ નથી, એ સ્વર્ગમાં જ ગયો છે. તેથી એ ફરી અહીંયા અવતાર લે છે. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. કેમ કે રાગ દ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે. જન્મ શા માટે જીવ લે? તો કે રાગ દ્વેષનો સદભાવ છે માટે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. નકામા આ જીવ રાગ દ્વેષ કર્યા કરે છે તેના કારણે જે કર્મ બાદ ને તે જન્મ મરણ કરે છે. રાગ જે વસ્તુમાં આપણને રાગ છે, પ્રેમ છે, પ્રીતિ છે ત્યાં ત્યાં નાનીઓ કે ફરી જન્મ લેવો પડે છે. અથવા જેના પ્રત્યે દ્વેષ ભાવ છે તે દ્વેષના કારણે પણ તેના ઘેર જન્મ્યો નાના જંતુપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? તો કે એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. જન્મવું નહોતું તોય જન્મવું પડ્યું. કેમ કે દ્વેષ કેમ રાખ્યો? કોઈ કાળે એનું મુખ નહીં જોવું. તેના ઘરે જ દાસપણે, દાસીપણે જન્મ્યો. જ્યાં જ્યાં વેર ભાવ છે તોય જન્મ લેવો પડે અને જેના પ્રત્યે રાગ છે તો પણ જન્મ લેવો પડે. એટલે વિતરાગનો સિદ્ધાંત એવો છે કે જ્યાં જ્યાં જેને ઈચ્છે, જે વસ્તુને ઈચ્છે ત્યાં ફરીથી એ વસ્તુને મળે, અર્થાત એને તે સ્થાનોમાં જન્મવું પડે. એને ગમે છે તો જ્ઞાની કે જા જન્મ લે, ત્યાં કોણ ના પડે? એટલે સર્વથા રાગ દ્વેષથી મુકાયેલો પ્રાણી જ મુક્તિને પામી શકે. પણ રાગ દ્વેષ જ્યાં સુધી એનો સદભાવ છે ત્યાં સુધી જન્મ નિશ્ચિત છે. એટલે કૃપાલ કે ફરી જન્મે તો એમનો રાગ દ્વેષ છે હજુ, એ મુક્તિને પામ્યા જ નથી. જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. કેમ કે રાગ દ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે. તે જેને નથી એટલે રાગ દ્વેષ અજ્ઞાન જેના સર્વથા નાશ પામી ગયા તેવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતા યથાર્થ લાગતી નથી. જેના રાગ દ્વેષ સંપૂર્ણ નાશ પામી ગયા એવો ઈશ્વર ફરી આ પૃથ્વી પર આવે એ વાત માનવામાં આવતી નથી. એટલે કે ઈસુ છે તે ઈશ્વરનો અવતાર નથી અને અવતાર ફરી એ લે છે તો એના રાગ દ્વેષ હજુ ગયા નથી, એ ઈશ્વર જ નથી. હવે ત્રીજો પ્રશ્ન, તે ઈશ્વરનો દીકરો છે. ઈશ્વરનો દીકરો છે ને હતો? જવાબમાં કૃપાલે કે છે પ્રશ્ન ગાંધીજીનો એમ છે કે લોકો એમ કે છે ક્રિશ્ચિયન લોકો કે ઈસુ તો ઈશ્વરનો અવતાર છે અને તેનો દીકરો છે અને હતો. તેનો જવાબ આપે છે ઈશ્વરનો દીકરો છે ને હતો તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે. રૂપક તરીકે એટલે કે ભાઈ ઈશ્વરના ઠેકાણે હમણો એ હોવાથી તે તેના પુત્ર સમાન છે એમ કદાચ રૂપક તરીકે માનીએ તો એ વાત બંધ બેસે. બાકી ઈશ્વરનો વળી દીકરો શું, કેવી રીતે ઈશ્વરને દીકરો હોઈ શકે એ વાત બંધ બેસતી નથી.
તે વાત કોઈ રૂપક તરીકે વિચારીએ કે ભાઈ હમણાં ઈશ્વરના ઠેકાણે આ ઈસુ મસીહ છે માટે એના પુત્ર સમાન છે, તો એ વાત કદાચ બંધ બેસશે, નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી તે બાધા પામતી છે. નહીં તો એ વાત પ્રમાણ સહિત નથી, પ્રમાણથી તે ખંડિત થાય છે. કેવી રીતે? મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય, મુક્ત એવા ઈશ્વરને દીકરો એમ સી રીતે કહેવાય? જે સર્વથા કર્મથી મુકાઈ ગયા છે એમને વળી દીકરો હોય એ વાત કેવી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ સી રીતે કહી શકીએ? માનો કે આ ઈશ્વરનો દીકરો છે, તો એ કેવી રીતે એનો જન્મ થયો? ક્યાંથી એ જન્મ્યો? ઈશ્વર તો એક છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો એમ સી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ સી રીતે કહી શકીએ? અથવા બીજી રીતે માનો કે ભાઈ બંને અનાદિ છે, આ પિતા અને પુત્ર, આ ઈશ્વરનો દીકરો બે અનાદિ, કોઈ કાળે જન્મ્યા જ નથી, એમ માનીએ તો બંનેને અનાદિ માનીએ તો પિતા પુત્ર પણ સી રીતે બંધ બેસે? આ કે ભાઈ ઈશ્વરે અનાદિ, એનો પુત્ર પણ અનાદિ, તો એ વાત જો અનાદિ જ છે તો પિતા પુત્ર પણ ક્યાંથી આવ્યું? ઈશ્વર, એનો પિતા પણ ઈશ્વર અનાદિ, પુત્ર પણ અનાદિ, તો પછી આ જે સંબંધ જે પિતા પુત્રનો થયો એ કેવી રીતે થયો? બે અનાદિકાળથી જ છે, તો પિતા પુત્રનો સંબંધ કેવી રીતે હોઈ શકે? બંનેને અનાદિ માનીએ તો પિતા પુત્ર પણ સી રીતે બંધ બેસે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે એ વાત યથાયોગ્ય નહીં લાગે, એ બાબત વિચાર કરો. ભલે એમના ક્રિશ્ચિયન લોકો એમ કહે, પણ તમે એ વાતને વિચારો તો તમને પણ એ લાગશે કે આ વાત કોઈ યથાયોગ્ય પડે, બેસી શકે નહીં. ઈશ્વર પિતા, ઈસુ ખ્રિસ્ત એનો વળી દીકરો, અને એ પણ અનાદિ, આ બધી મિથ્યા માન્યતાઓ છે. એ કોઈ કાળે બની શકે એમ નથી. અને વળી અવતાર લે ઈશ્વર થઈને એ પણ બંધ બેસતી નથી. અવતાર આપણે લઈએ ને ઈશ્વર પણ લે, તો ફરક શું પડ્યો? એમ તેઓ એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. આ પ્રશ્ન એનો જવાબ કૃપાલદેવે આપ્યો કે નહીં, ઈશ્વર પ્રેરિત બાઇબલ નથી. ભલે ભાવો અનાદિથી છે, પણ આ બાઇબલ ઈશ્વરે પ્રેરણા કરીને બનાવી એમ બની શકે નહીં. કોઈ પણ ગ્રંથ અનાદિ નથી. અને વળી ઈસુ તે ઈશ્વરનો અવતાર, એ પણ કોઈ કાળે બની શકે નહીં. ઈશ્વર હોઈને અવતાર લે તો ઈશ્વર સાનો? ત્રીજો પ્રશ્ન, તેનો તે દીકરો છે ને હવળી હતો, તો એ પણ વાત કોઈ પણ રીતે બંધ બેસતી નથી. ઈશ્વરને વળી દીકરો કેવી રીતે, ક્યારે થયો, કેવી રીતે એ દીકરાની ઉત્પત્તિ થઈ, શામાંથી ઉત્પત્તિ થઈ, એ પણ વાત બંધ બેસતી નથી. અને બેને અનાદિ કહીએ તો પણ પિતા અને પુત્ર પણ ક્યાંથી આવ્યું જો બે અનાદિ છે? એ પણ વાત યોગ્ય નથી. હવે 15મો પ્રશ્ન. કુલ પ્રશ્ન 27 છે. 15મા પ્રશ્નમાં એ પણ ક્રિશ્ચિયન સંબંધિત છે. પ્રશ્ન છે કે જૂના કરારમાં જે ભવિષ્ય ભાક્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે? કે જે જૂના કરાર નામનું કઈ પુસ્તકમાં છે, અને એમાં જે ઈસુએ ભવિષ્ય ભાક્યું તે બધું ઈસામાં ખરું પડ્યું? એનો ઉત્તર કૃપાલદેવ આપે છે, એમ હોય તો પણ તેથી તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે. એમ હોય કે એણે ભવિષ્ય ભાક્યું એ ગ્રંથમાં ને તે પછી બરોબર એમ જ થયું, એનું ખરું પડ્યું, તો એ ખરું પડ્યું તેથી એ ઈશ્વર જ છે એમ કેમ કહી શકાય? એમ હોય તો પણ તેથી તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે. જૂના કરારમાં અને આ ઈસામાં જે ખરું પડ્યું, તો કે એમ હોય તો પણ એ શાસ્ત્રો વિશે વિચાર કરવા યોગ્ય છે, બંને શાસ્ત્ર વિશે. પ્રશ્ન છે, જૂના કરારમાં જે ભવિષ્ય ભાક્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે? આ પ્રશ્ન જવાબમાં, એમ હોય તો પણ તેથી તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી કે ભાઈ હવે ઈસુ ખ્રિસ્તે માનો કે કંઈ ભવિષ્ય ભાક્યું અને એ ખરું પડી ગયું,
તો એ ખરું પડ્યું તેથી ઈસુ એ ઈશ્વરનો અવતાર થઈ ગયો? કોઈ વાત કોઈ કહે અને ખરી પડી જાય તો ઈશ્વરનો અવતાર થાય? એને ઈશ્વરનો અવતાર કયા આધારે? એ કંઈ બળવાન પ્રમાણ નથી એને ઈશ્વર કહેવામાં. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વર અવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી. કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. જ્યોતિષ જ્ઞાન વડે પણ આ મહાત્મા પુરુષ છે એમ કહી શકાય છે. જેમ કે કૃપાળુ દેવના ગ્રહો 10 વિદ્વાનોએ મળી, જ્યોતિષીઓ મળીને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા. હવે એમને તો ઠરાવ્યા અને આજે પરમેશ્વર રૂપે આપણને દેખાય છે. તે વાતે તે સમયે તો એ પરમેશ્વર રૂપ નહોતા, ઘરમાં બેઠા હતા. ઘરમાં બેઠા છતાં વિતરાગ હતા. એ તો અંતરંગ આત્મદશા હતી, પણ બહાર તો ઝવેરી વેશ હતો. એમ જ્યોતિષ આદિ વડે પણ એ કહી શકાય કે આ મહાત્મા છે. તો આવું ભવિષ્ય ભાકે, તેથી તે જ્યોતિષીઓ બધા ઈશ્વરના અવતાર થઈ ગયા. એટલે પ્રમાણ આપ્યું. કૃપાલદેવે એમ કહ્યું, તેમજ એવું ભવિષ્ય ભાકે, તેથી ઈસુને ઈશ્વર અવતાર કહેવામાં તે બળવાન પ્રમાણ નથી. કેમ કે જ્યોતિષ આદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે કે આ મહાત્મા ઉત્પન્ન થયા. એમ જ્યોતિષ આદિ વડે પણ કહી શકાય એના ગ્રહોથી. તેથી કે ઈશ્વરના અવતાર નથી. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય, પણ તેવા ભવિષ્ય વેદતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણનાર હતા. તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધા ગ્રાહ્ય પ્રમાણ છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી, માનો કે ઈસુને અવધિ જ્ઞાન હતું, માની લો કોઈ પણ વ્યક્તિને અમુક આરાધના કરે તો અવધિ જ્ઞાન પ્રગટે, એમાં કોઈ મોટી વાત નથી. અથવા ભલે કોઈ જ્ઞાનથી, માનો કે અવધિ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય, એને ખબર પડી હોય અને એને અમુક જ્ઞાનની નિર્મળતા થઈ હોય હઠયોગ વડે કે કોઈ પણ સાધનાથી, તો એ વાત જણાવી દે. પણ તેવા ભવિષ્ય વેદતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણનાર હતા. ભલે આટલી વાત કરી હોય ભવિષ્યની, પણ એ ભવિષ્ય વેદતા સંપૂર્ણ રીતે મોક્ષ માર્ગના જાણનાર છે. તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણભૂત ન થાય કે ખરેખર તો સંપૂર્ણ મોક્ષ માર્ગના જાણનાર છે, એ વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણભૂત ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધા ગ્રાહ્ય પ્રમાણ છે. એક શ્રદ્ધાથી ભલે ગ્રહણ કરી લો, કાલે એનું ભવિષ્ય ખોટું પણ પડી શકે. પણ સંપૂર્ણ મોક્ષ માર્ગના જાણનાર એવા જ્ઞાની પુરુષોને કહે તો એ કોઈ કાળે એમાં વિરોધ આવે નહીં, તે સત્ય જ હોય. તેમ બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. તેમ કે હવે એમણે જે ભવિષ્ય ભાખ્યું તેથી એ બીજા પ્રમાણથી કોઈ રીતે હાનિ ન પામે એમ માનવામાં નથી આવી શકતું. કાલે વિરોધ પણ આવી જાય. શ્રદ્ધાથી એ લોકો કે એમ થયું, પણ બીજાને કદાચ ઊંડો ઉતરે તો એમાં કંઈક બીજું પણ ભાસશે. એટલે એ જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે, તે ભલેને ખરું પડ્યું. કોઈ વાત કોઈએ કહી દીધી હોય ને ખરું પડે તેથી કે ઈશ્વરનો અવતાર કહી શકાય નહીં, એ વાત ત્યાં સિદ્ધ કરી બતાવી. એવું તો કોઈ અવધિજ્ઞાની સામાન્ય હઠયોગી આવા પુરુષાર્થ કરનારા પણ કહી શકે, તેથી કે એ મહાત્મા થઈ ગયા અથવા તે ઈશ્વરના અવતાર થઈ ગયા એમ કહી શકાય નહીં. 16મો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિશે લખ્યું છે કે એણે તો ચમત્કાર કર્યા એમ લખ્યું છે. તેના ઉત્તરમાં કૃપાલદેવ કહે છે, કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય તો તે બની શકે એવું સંભવતું નથી. અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. કે ભાઈ એક જીવ એક કાયામાંથી જે નીકળી ગયો એને જ પાછો લાવી દીધો, એ જીવને જ પાછો લાવીને એક કાયામાં ઘાલી દીધો. હા, ખોટો પડે, એનું આયુષ્ય કર્મ પૂરું થયું એટલે અહીંયાથી એ દેહ છોડીને બીજા ક્યાંય જન્મ્યો. હવે એ ઈસુ મસીહ કે એમ કે છે કે એ જ જીવને લાવીને પાછો ઘાલી દીધો, તો કે એ કોઈ કાળે બની શકે નહીં. આ જે કર્માદિની વ્યવસ્થા છે એથી નિષ્ફળ જાય. એના કર્મ તો એને આયુષ્ય પૂરું થઈ બીજી કોઈ ગતિમાં ગયો
હવે એને પાછો ત્યાં લાવીને મનુષ્ય બનાવી દે, એ કેવી રીતે બને? એમ એ કહે તો એ મિથ્યા છે, એટલે કે સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એમ કોઈ કાળે બની શકે જ નહીં. કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, સંપૂર્ણપણે મરદું બની ગયો શરીરને, એમાંથી જીવ નીકળી ગયો હોય, કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, મરદામાં બીજા જીવને લાવીને ઘાલી દીધો ને એ જ બસ મનુષ્ય બની ગયો, તો તે બની શકે એવું સંભવતું નથી. અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. જો આવી રીતે થઈ શકતું હોય અને કોઈના કર્મોને કોઈ મરોડી શકે તો પછી કર્મ સિદ્ધાંત નિષ્ફળ છે. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે. આવા યોગ આદિ હઠયોગ વગેરેની સિદ્ધિથી કંઈક ચમત્કાર એવા ઉત્પન્ન થઈ શકે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહીં. એવા ચમત્કાર તો હઠયોગ્યાથી વેલા થઈ શકે, થોડાક ચમત્કારો ક્ષણિક, તેથી કઈ ઈસુને પણ એવા ચમત્કાર ન હોય એવું અસંભવિત નથી. ના, એ તો થાય જ નહીં, પણ બીજા જે ચમત્કારો હવે જાદુગરી બતાવે કે નહીં, હા, એવા કોઈ પણ ચમત્કાર હઠયોગ વડે બતાવી શકે, અને એવા ઈસુમાં પણ માનો હોય એવી, તો તેથી કઈ એ નથી જ એમ કહેવાય નહીં. અને તેવા કેટલાક ચમત્કારો ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહીં, કે ભાઈ આ તો ઈસુમાં થઈ શકે જ નહીં એમ પણ કહી શકાય નહીં. તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. માનો કે એને બતાવી દીધો એવો કંઈક આરાધના કરી અને કોઈને ચમત્કાર બતાવી દે, તેથી આત્માની જે સિદ્ધિઓ છે એ તો એના કરતો અનંત ગણી છે. એના આગળ તો આવી સિદ્ધિઓનું સાવ તુચ્છપણું છે. તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. આત્માનું ઐશ્વર્ય તેથી અનંત ગુણ મહદ સંભવે છે. આવા ચમત્કારોથી આત્માનું ઐશ્વર્ય તો અનંત ગણું વિશેષ છે. આ શુદ્ધ આત્મામાં અનંત સિદ્ધિ, અનંત રિદ્ધિ, અનંત લબ્ધિઓ પડેલી છે. બધું આત્મામાં જ છે, શુદ્ધ આત્મામાં છે. આત્માનું ઐશ્વર્ય તેથી અનંત ગુણ મહદ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવાયું છે. આ વિષયમાં વિશેષ તમે કે સમાગમમાં પૂછશો તો વિશેષ ખુલાસો થશે. હઠયોગ પ્રયોગ સુતાર ભયો, આવા આપણે પણ હઠયોગ આવા ઘણા બધા કર્યા છે, પણ છતાં મુક્તિ મળી નથી. અને કિંમત છે તે મુક્તિની છે. જે ચમત્કારો વડે આત્મા મુક્ત નહીં થાય, ચમત્કાર શું કામના? અહીંયા તો જન્મ જરા મરણથી મુક્ત થવું છે. જે અનંત દુઃખ છે એ દુઃખનો ઉપાય જોઈએ છે, અને એ આત્મશુદ્ધિ થઈ જ થાય છે. તેથી એ ચમત્કારોની આત્માને ઐશ્વર્ય આગળ કાંઈ કિંમત નથી. એટલે ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિશે લખ્યું છે ત્યારે કૃપાલ લખ્યું કે આ ચમત્કારો આત્માના ચમત્કાર આગળ બહુ જ અલ્પ છે, તુચ્છ છે. હવે 17મો પ્રશ્ન, આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભાવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની? ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો કૃપાળુદેવને કે આગળ ઉપર શો જન્મ હતો આપણો તેની આ ભાવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની નહીં, આગળ ઉપર શું જન્મ થશે ભવિષ્યમાં, આપણે આગળ કયા ભાવમાં જન્મ લઈશું એની કંઈ ક્યાં ખબર પડી શકે, અને એની સાથે આગલા ભાવમાં આપણે શું હતા એની ખબર પડી શકે? એનો જવાબ કૃપાલય આપે છે. ઉત્તર, તેમ બની શકે. તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમાં જીવની આ ભાવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય, થોડે અંશે વખતે સમજાય. કૃપાળદેવે એમ કહ્યું કે હું ભવિષ્યમાં ક્યાં જન્મીશ કે આગલા ભાવમાં કયા ભાવમાં હતો તેની ખબર પડે કે નહીં, એમ ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો. એના જવાબમાં કૃપાલ કે હા, પડી શકે.
પણ કેવી રીતે? નિર્મળ જ્ઞાન જેનું હોય તેને તેવું બનવું સંભવે. જેમ કે પરમ કૃપાળુ દેવનું જ્ઞાન કેટલું નિર્મળ હતું? તો કે એમને એક ભાવ નહીં 900 ભાવનું જ્ઞાન થઈ ગયું. હવે એટલી નિર્મળતા જેની હોય તેને એક ભાવનું જ્ઞાન કેમ ન થાય? પણ એટલો આત્મા નિર્મળ હોવો જોઈએ. રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોથી મલિન વૃત્તિઓ જ્યાં હોય ત્યાં નિર્મળતા નથી, તેને પૂર્વ ભાવનું જ્ઞાન થઈ શકે નહીં. નિર્મળ જ્ઞાન જેનું હોય તેને તેવું બનવું સંભવે છે. હવે દ્રષ્ટાંતથી સમજાવે છે કે વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે. વાદળાઓને આપણે જોઈએ, ઘનઘોર ઘટા છાયેલી હોય તો આપણને લાગે કે વરસાદ પડશે હો. પછી અહીંયા વરસાદ નહીં પડે તો કે એ વાદળા તો ઉપર થયેલા, અહીંયા નહીં તો કંઈ બીજે વરસાદ પડ્યો જ હોવો જોઈએ, નહીં તો જાય ક્યાં? એમ વાદળાના ચિહ્નો પરથી જેમ આપણે નિર્ણય કરી શકીએ છીએ કે વરસાદ પડશે, વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભાવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય, થોડે અંશે વખતે સમજાય. તેમ આ ભાવમાં આપણી ચેષ્ટા કેવી છે? મન વચન કાયની ચેષ્ટા. આપણું મન કેવા વિચાર કરી રહ્યું છે? આપણા વચન કેવા છે? બોલવાની જે સાવ હલકી વૃત્તિ છે કે મર્યાદાયુક્ત વચન છે? અથવા કાયાની ચેષ્ટા કેવી છે? ક્રૂર છે, મધ્યમ છે કે દયાયુક્ત છે? એના ઉપરથી અનુમાની શકાય કે આપણો જીવ પૂર્વે ક્યાં હતો. જો અત્યંત ક્રૂર ચેષ્ટાઓ હોય મન વચન કાયાથી તો આપણે માની શકાય કે આપણે નરકમાંથી આવ્યા છીએ. ભયંકર એની મન વચન કાયની ચેષ્ટા રહેતી હોય તો, અથવા મધ્યમ હોય તો મનુષ્ય ગતિમાંથી પણ આવ્યો હોય, અથવા કિંચિત પાપ વૃત્તિ હોય તો તિરંજ ગતિમાંથી આવ્યો હોય, મંદ કસાઈ હોય તો દેવગતિમાંથી આવ્યો હોય, એમ એનાથી થોડો પણ અનુમાન કરી શકાય. એટલે અહીંયા કહ્યું કૃપાલદેવે, તેમાં જીવની આ ભાવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય, થોડે અંશે વખતે સમજાય. જેમ કે આત્મસિદ્ધિમાં કૃપાલદેવે પ્રમાણ આપ્યું, ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિ કનિમાય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવન નિત્યતા ત્યાં. અહીંયા એકદમ સાપ વગેરેને આટલો બધો ક્રોધ કશાય કેમ? શું અહીંયા કે એને કોઈ પાઠ શીખવાડે છે? પૂર્વનો અભ્યાસ છે. પૂર્વે જ્યાં વિશેષ ક્રોધ કર્યો છે તેના પરિણામે અહીંયા જન્મ્યો છે. એટલે એવા એવા યોનિઓમાં જે ભાવો સેવ્યા હોય તે અહીંયા દેખાવ દે છે. તેમ થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેવા સ્વરૂપ પરથી જાણી શકાય. હવે વર્તમાનમાં આપણી કેવી વૃત્તિ છે? શાંત વૃત્તિ છે, મોહનું વિશેષ બળવાનપણું છે કે ક્રોધાદિ કસાયનું તીવ્રપણું છે? એનાથી આપણે અનુમાની શકાય કે આપણું ભવિષ્યમાં કેવી ગતિ થશે, અનુમાન કરી શકાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, આપણી જે મન વચન કાયની ચેષ્ટાનું ભવિષ્યમાં શું ફળ આવશે એ પણ અત્રે અનુમાની શકાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. અને તેને વિશેષ વિચારતા કેવો ભાવ થવો સંભવે છે, તેમજ કેવો ભાવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. આપણું મન તો આપણાથી છાનું નથી. આપણી મન વચન કાયની કેવી ચેષ્ટાઓ છે કાં તો ભગવાન જાણે કે આપણે તો જાણીએ છીએ. હવે એવા ભાવોનું ફળ કેવું આવશે એ શાસ્ત્રમાં પણ પ્રતિપાદન કર્યા છે. એનાથી આપણે અનુમાની શકાય એમ છે. અને તેને વિશેષ વિચારતા કેવો ભાવ થવો સંભવે છે ભવિષ્યમાં, તેમજ કેવો ભાવ ભૂતકાળમાં હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. વિચારે તો સમજાય એવું છે. આ પ્રમાણે આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભાવમાં ખબર પડે તો કે હા પડે, અથવા અગાઉ શું હતા તેની, ભવિષ્યમાં શું થઈશું તેની, અને ભૂતકાળમાં તો કે જેવી મતિ જ્ઞાનની નિર્મળતા
તેના આધારે જેટલું નિર્મળ જ્ઞાન હશે તેના આધારે તેટલા પ્રમાણમાં તે જાણી શકે છે. હવે પ્રશ્ન 18મો, પડી શકે તો કોને? આનો ઉત્તર ઉપર આવી ગયો છે. એટલે 18મા પ્રશ્નમાં ગાંધીજીએ શું પૂછ્યું કે આ ખબર પડી શકે તો કોને પડી શકે? તો કૃપાલ કે એનો ઉત્તર ઉપર આવી ગયો છે. હા, નિર્મળ જ્ઞાન હોય તેને પડી શકે. એટલે એ જવાબ ઉપર આવી ગયો છે. હવે પ્રશ્ન 19મો, જે મોક્ષ પામેલાના નામ આપ આપો છો તે શા આધાર ઉપરથી? કે આ જીવો મોક્ષ પામ્યા છે તો એ તમે નામ આપો છો તે શાના આધારે આપો છો? જે મોક્ષ પામેલાના નામ આપો છો તે શા આધાર ઉપરથી? ઉત્તરમાં કૃપાલદેવ કહે છે કે મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા પરીક્ષીણ જેની થઈ છે તેના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે અને તેને આશ્રય તેના મોક્ષ પરત્વે કહેવાય. અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. કૃપાલદેવે શું જવાબ આપ્યો? ગાંધીજીનો પ્રશ્ન છે કે મોક્ષ પામ્યા જે જીવો મોક્ષ પામ્યા છે તે તમે કયા આધારથી કહો છો કે મોક્ષ પામેલા છે? કૃપાલદેવ કહે છે કે આ પ્રશ્ન જો ખાસ મને સંબોધીને પૂછો તો હું મારું મને શું અનુમાન છે એ કહું છું. એમ કૃપાલદેવ કહે છે. મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા પરીક્ષીણ જેની થઈ છે તેના વચનો આવા હોય, તેની ચેષ્ટા આવી હોય એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે. હા, નહીં, કૃપાલદેવ કહે છે કે આ મારા અનુભવથી જો તમે પૂછતા હો તો મને તો એનો અનુભવ થાય છે. કેવી રીતે? કે સામા વ્યક્તિના કાં તો વચનો હોય, કાં એ પ્રત્યક્ષ હોય, એટલે કે એના મન વચન કાયની ચેષ્ટા ઉપરથી એ સંસાર દશાની કેટલી પરીક્ષીણ થઈ છે એ જાણી શકાય છે. કૃપાલદેવ જેમ વચનોથી કહે છે ને કે આ ચોથે ગુણસ્થાન કે છે, આ પંચમ, આ સ્થિત, આ અથવા આત્મ સ્વરૂપમાં એ તો બહુ સ્થિત હતા, એના વચનોના આધારે કે છે. એટલે કૃપાલ કે મને આશ્રિતને જો વાત પૂછતા હોય મને સંબોધીને તો એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા જેની પરીક્ષીણ થઈ ગઈ તેના વચનો આવા હોય, આ પ્રમાણે એના વચન નીકળે. સંસાર જેનો પરીક્ષીણ થઈ ગયો, નાશ પામી ગયો, વિતરાગ બની ગયા, તેની આવી ચેષ્ટા હોય. એ આદિ અંશે પણ પોતાના અનુભવ આત્મામાં અનુભવ થાય છે. અમને તો કે અનુભવાય છે એ વાત કે આની આ દશા છે અને તેને આશ્રય તેના મોક્ષ પરત્વે કહેવાય કે ભાઈ આ ચોથે ગુણસ્થાન છે કે પાંચે છે કે છઠ્ઠે છે સાતમે છે કે કેવડી થઈ ગયા, એના વચનો કે એના મત વચન કાયાની ચેષ્ટા ઉપરથી કહી શકાય કે આ આટલા મોક્ષ માર્ગમાં અહીંયા છે અને તેને આશ્રય તેના મોક્ષ પરત્વે કહેવાય. એના મન વચન કાયના આશ્રય એ એના મોક્ષ માર્ગમાં ક્યાં છે કહી શકાય. અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે પ્રમાણો આપ્યા છે કે ચોથા ગુણસ્થાન કે આવેલા જીવની દશા એવી હોય, દેશવતી શાવકની આવી સ્થિતિ હોય, સર્વવીરતી મુનિની એવી દશા હોય, અપ્રમત્ત એ ઝૂલતા સાતમે આઠમે ઝૂલતા છઠ્ઠે સાતમે એમની એવી દશા હોય, કેવડીની આવી દશા હોય, બધા પ્રમાણો શાસ્ત્રોમાં આપેલા છે. અને આપણને આઠ દ્રષ્ટિની સજા રોજે શા માટે બોલાવે છે? એના માટે જ કે તારી કઈ દશા છે, તું ક્યાં ઊભો છું. કોઈ પોતાને સમકીતી માનતો હોય, આઠ દ્રષ્ટિના અર્થ વાંચે તો ખબર પડી જાય. હા, આત્મદશા માપક થર્મામીટર છે. આપણે કહીએ કે આપણે મુમુક્ષુ છીએ, મુમુક્ષુના ગુણો કેવા, આત્માર્થીના લક્ષણો કેવા, આ બધા અર્થ જોવા જઈએ તો હજી આપણી સ્થિતિ પહેલી દ્રષ્ટિમાં નથી. ધર્મ કરતા થાક લાગે કે અણગમો થાય તો એ પહેલી દ્રષ્ટિમાં નથી. એવા અનેક પ્રમાણો પહેલી દ્રષ્ટિમાં જણાવ્યા છે. હવે એ બધું આપણે જોઈએ તો આપણે ક્યાં ઉભા છે આપણને ખ્યાલ આવી જાય. હા,
એટલે બરોબર, એટલે ઠેઠ સંકિત તો કેટલું દૂર છે, પાંચમી દ્રષ્ટિમાં સમ્યક દર્શન થાય, અને એના પહેલા તો કેટલા ગુણો આવવા જોઈએ, યોગ્યતા માટેની છે. હા, આટલી યોગ્યતા ધીમે ધીમે વધે ત્યારે પાંચમી સમ્યક દર્શન પામે છે. એમ અહીંયા કૃપાલદેવે કહ્યું કે મારા પરત્વે એટલે મારા સંબંધીને તમે સંબોધીને જો વાત કરતા હો તો મને તો કે છે કે એમને મન વચન કાયની ચેષ્ટા કે વચનોથી પૂરો ખ્યાલ આવી જાય કે આ દશામાં છે. એ બધાને ખ્યાલ ના આવે, એમની એટલી નિર્મળતા છે માટે. અને શાસ્ત્રોમાં પણ એના પ્રમાણો આપ્યા છે કે આ જીવ આ દ્રષ્ટિવાન હોય તો એની આવી દશા હોય, અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. શાસ્ત્રાદિના પ્રમાણો વડે પણ આત્મદશા ક્યાં છે, કેટલી છે જાણી શકાય છે. એટલે ગાંધીજીનો પ્રશ્ન હતો કે મોક્ષ પામેલાના નામ આપો છે આ આધારથી, આ જ આધારથી જેના સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામી ગયા, તેમાં રાગદ્વેષનો અનંતાંશ પણ હોય નહીં, અને એવી એની વાણી સંપૂર્ણ શુદ્ધ હોય, એટલે એનાથી મેં કહીએ છીએ કે મોક્ષ પામેલા છે. અથવા મહામુનિ છે આત્મદશામાં વિશેષ, જેમ કુંદકુંદાચાર્ય વિશે કૃપાલય કહ્યું તે તો આત્મ સ્વરૂપમાં બહુ જ સ્થિત હતા. શાના આધારે કહે? એના વચનોના આધારે. એમ જીવોની જેમ કે બનારસી દાસ વિશે કહ્યું કે એ જ્ઞાની હતા, અથવા મીરા કે વગેરે માર્ગાનુસારી પુરુષ હતા, એની ભક્તિના બળે એના વચનોના આધારે એમની ચેષ્ટાના આધારે કહે છે. હા, મધ્યમ અપ્રમદ દશામાં હતા, એટલે 6 7 ઝૂલતા મુનિ હતા. હા, એ માપી લીધું, એના વચનોથી માપ કાઢી લીધું. એટલે એ કહે છે કે આ પ્રશ્ન ખાસ મને સંબોધીને પૂછો તો એમ છે, બધાની એવી શક્તિ હોતી નથી, અને શાસ્ત્રોમાં પણ એના પ્રમાણો આપ્યા છે. એટલે એના આધારે કહી શકાય કે એ જીવો મુક્તિને પામ્યા છે અથવા પામવાના માર્ગમાં છે. 20મો પ્રશ્ન, બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા, શા ઉપરથી કહો છો? તો કે ઉત્તર, તેના શાસ્ત્ર સિદ્ધાંતોના આશ્રય. કે બુદ્ધ પણ મુક્તિને નથી પામ્યા એમ તમે કહો છો, કે આ આધારે કહો છો? તો કે એના શાસ્ત્ર સિદ્ધાંતો છે તેના આધારે. તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ દેખાય છે. શાસ્ત્રમાં જે એમણે બુદ્ધ મત પ્રમાણે આત્મા ક્ષણિક છે એ પ્રમાણે જો એમણે કહ્યું હોય તો આ બરાબર નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે. પૂર્વાપર અવિરુદ્ધ નથી, વિરુદ્ધતા આવે તેમાં. અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી, સંપૂર્ણ જ્ઞાનીઓનું એ લક્ષણ નથી. સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જો એ બુદ્ધદેવમાં સંપૂર્ણ જ્ઞાન નથી તો સંપૂર્ણ રાગદ્વેષ પણ તેમના નાશ પામ્યા નથી. અને જ્યાં તેમ હોય ત્યાં સંસારનો સંભવ છે. જ્યાં સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામ્યા નથી તો ત્યાં સંસાર છે જ. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી. જ્યાં રાગદ્વેષનો સદભાવ છે તેને કેવળ મોક્ષ છે એમ કેમ કહીએ? અને તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો. ગાંધીજીને એમ કહ્યું કે ભલે એમણે શાસ્ત્રોમાં એમ છે પણ એ બુદ્ધનો અભિપ્રાય તો બીજો હતો. એમ જો તમે કહો, તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે. હવે એમના અંતરમાં શું બીજો આશય તો એ તો આપણે પણ કેવી રીતે જાણીએ? અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કંઈ નથી. પ્રમાણ સહિત એમનો અભિપ્રાય અંતરમાં બીજો હતો અને એના ભક્તોએ માનો કે ફેરવી નાખ્યો. એ કારણપૂર્વક જો એ વાતને પ્રમાણ સહિત સિદ્ધ કરી બતાવે તો એમાં કંઈ ખોટું નથી, માની શકાય એમ છે. પણ કે ભાઈ શાસ્ત્રોમાં કયો તેમાં અભિપ્રાય એમનો તો નહોતો, તો એ તો કેવી રીતે એમના અંતરમાં શું ભાવ હતો એ કેવી રીતે જાણી શકાય? તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય તેમનો બીજો અભિપ્રાય હતો બુદ્ધનો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે. બીજી રીતે એમના અંદરમાં શું અભિપ્રાય હતો એ તો તમે નહીં જાણી શકો અને અમે નહીં જાણી શકીએ. અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. વચનામૃત
પત્રાંક 530 ગાંધીજીએ પરમ કૃપાલને લખેલા 27 પ્રશ્નો, તેમાંના આપણે 20 વાંચ્યા. હવે પ્રશ્ન 21મો. પ્રશ્ન 21, દુનિયાની છેવટની શી સ્થિતિ થશે? દુનિયાની છેવટની શી સ્થિતિ થશે? ઉત્તર, કેવળ મોક્ષ રૂપે સર્વની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણ રૂપ લાગતું નથી. ગાંધીજીએ પ્રશ્ન કર્યો કે આ દુનિયાની છેવટે શું સ્થિતિ થશે? નાશ થઈ જશે કે આ દુનિયા એમની એમ રહેશે? એના ઉત્તરમાં કૃપાલય કહે છે કે કેવળ મોક્ષ રૂપે સર્વજીવની સ્થિતિ થાય એટલે અંતે સર્વજીવો મોક્ષને પામે અને આ દુનિયાનો નાશ થાય એવું બનવું તો મને પ્રમાણરૂપ લાગતું નથી. કે એક સમય એવો આવશે કે જ્યારે બધા મુક્તિને પામી જશે અને આ દુનિયાનો નાશ થઈ જશે, મને લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. હમણાં જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ અનાદિકાળથી ચાલે છે, અનંતકાળ સુધી ચાલુ રહેશે. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે, એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. કોઈ ભાવ રૂપાંતર પામે, પર્યાયાંતર થયા કરે. જેમ કે કોઈ ઠેકાણે ખાડા હોય તેના પહાડ બની જાય, પહાડના ટેકરાના ખાડા બની જાય, એવું રૂપાંતર અનાદિથી થતું આવ્યું છે. કોઈ પ્રાંતમાં કોઈ કાળે સમૃદ્ધિ હોય વિશેષ, જેમ કે અયોધ્યા નગરી ભગવાન ઋષભદેવના વખતની રાજધાની, બિહાર કેટલું ભગવાન મહાવીર વખતે હતા ત્યારે કેવું જાવ જલાલી વાળું હતું, આજ ત્યાં કેટલી ગરીબી છે. એમ રૂપાંતર થયા કરશે, પણ બિહારનો પ્રદેશ નાશ નહીં પામે. એમ કાળ ફરે, આ જગતનો કોઈ કાળે નાશ નહીં થાય. પહેલો આવરો આવે, બીજો આવે, ત્રીજો આવે, આમ થયા કરે, પણ કોઈ કાળે કે ભાઈ આ દુનિયા હશે જ નહીં, એમ કોઈ કાળે બને નહીં. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે, એ આદિ સૃષ્ટિની સ્થિતિ છે. તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવવું સંભવિત લાગે છે કે કેવળ આ સૃષ્ટિ નાશ થા કે પ્રલય થા એ ન બનવાયું છે. કૃપાલ કે અમે અથવા પૂર્વે થઈ ગયેલા અનેક જ્ઞાનીઓએ વિચાર કર્યો છે. એ પરથી ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવવું સંભવિત લાગે છે કે કેવળ આ સૃષ્ટિનો નાશ થાય કે પ્રલય થાય એ બનવા યોગ્ય નથી. સૃષ્ટિ એટલે એક જ આ પૃથ્વી એવો અર્થ નથી. આપણે દુનિયા એટલે શું, આપણી આ ભારત કે ઇંગ્લેન્ડ કે ફ્રાન્સ કે ઇટલી કે આટલું જ નથી, છ ખંડ બી નહીં, એના કરતા તો અસંખ્યાત ઘણું છે. આપણે જ્યાં છીએ જેને આ ભારત દેશ કે ઇંગ્લેન્ડ અમેરિકા વગેરે જે જાણતા હોઈએ, આટલાને આપણે પૃથ્વી માની એટલું જ નથી. એના કરતા જંબુદ્વીપમાં આવા તો 5 મહાવીર ક્ષેત્ર, 5 ભરતને 5 એરાવત છે, 15 આ કર્મભૂમિઓ, એના સિવાય અકર્મભૂમિઓ પણ છે, શુભ ને અશુભ. એ સિવાય એક થી બમણા દ્વીપ છે, એવા અસંખ્યાત દ્વીપ ને અસંખ્યાત સમુદ્ર છે. એ તો એક રજ્જુ પ્રમાણ. અહીંયા મધ્યલોકમાં આમ તો આખો લોક તો 14 રાજ રજ્જુ પ્રમાણ છે. કેટલો મોટો વિસ્તાર છે. તે બધામાં આપણો આ ભારત દેશ તો એક ટપકા બિંદુ માત્ર હોય, અલ્પ માત્ર. એટલે આ જ સૃષ્ટિ નથી, ઘણું બધું છે. એ કોઈ પણ પદાર્થનો કોઈ પણ કાળે નાશ થવાનો નથી. એટલે સૃષ્ટિ એટલે એક જ આ જ પૃથ્વી એવો અર્થ નથી. પછી એટલે દુનિયાનો કોઈ કાળે નાશ થાય નહીં. છેવટની શું સ્થિતિ થશે કે જેમ છે એમ જ રહેશે, પર્યાયાંતર થયા કરે, પણ એનો નાશ ત્રિકાળમાં પણ થાય નહીં. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય, અવસ્થાંતમાં ભેદ થાય, પદાર્થનો કોઈ કાળે નાશ નહીં થાય. પછી 22મો પ્રશ્ન, આ અનિતિમાંથી સુનીતિ થશે ખરી? અનિતિ જેવું દેખાય તો કે એવો કોઈ કાળ આવશે જ્યારે બધા ન્યાયવાન હશે, બધી નીતિ જ પ્રવર્તશે, એવું થશે ખરું? ગાંધીજીનો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં કૃપાલદેવે કહ્યું, આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનિતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી.
એટલે કે સર્વભાવ અનાદિ છે, નીતિ અનિતિ બધું અનાદિ છે. એનો અર્થ કે ભાઈ હવે અનાદિતિ છે તો એ તો ચાલ્યા જ કરવાનું, અનિતિ નીતિ એમાં શું મોટી વાત છે, એમ કરીને અનિતિને પોષણ આપવું નહીં. આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનિતિ છે તેને તે ઉત્તર ઉપયોગી થાય તેમ થવા દેવું યોગ્ય નથી. એટલે કે નીતિ અનિતિ બધું અનાદિ છે, એ તો ચાલ્યા જ કરે, એમાં શું મોટી વાત કરીને સામાન્યપણું નહીં કરી નાખવું. કારણ તથાપી તમે અમે આ નીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે. ગાંધીજીને કૃપાલવે કહ્યું કે તમે ને અમે અનીતિને છોડીને નીતિ સ્વીકારીએ તો સ્વીકારી શકાય એમ છે, એમાં કોઈ રોકે નહીં આપણને. સર્વભાવ અનાદિ છે, પણ તથાપી તો પણ તમે અમે અનિતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્મા અને કર્તવ્ય છે. આપણને એ જ કર્તવ્ય છે. જગતમાં તો પાપે છે ને પુણ્ય છે, આપણે શું કરવું છે? આપણે પાપ બાંધીને ચાર ગતિમાં દુઃખ ભોગવવા છે કે પુણ્ય બાંધીને દેવલોકમાં જ રહેવું છે, કે અંતે શુભાશુભને છેદીને મોક્ષ પ્રાપ્ત કરવો છે? એ આપણે નિર્ણય કરવો. જગતમાં તો પુણ્ય પણ રહેશે, પાપ પણ રહેશે, શુદ્ધ ભાવ શુભ ભાવ અશુભ ભાવ બધું જ છે. એ તો અનાદિથી રહેવાનું. તારે શું કરવું એ નિર્ણય કર. નીતિ અનિતિ તથાપી તમે અમે અનિતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. અને સર્વજીવાશ્રયી અનિતિ મટી નીતિ સપા એવું વચન કહી શકાતું નથી. કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી કે તમે એમ તો માનશો જ નહીં કે સર્વજીવાશ્રયી એક એવો કાળ આવશે કે બધા નીતિવાન બની જશે અને અહીંયા સર્વત્ર રામ રાજ્ય થઈ જશે. એમ તો કોઈ કાળે બની શકે નહીં. ભગવાન મહાવીર પણ બધાને તારી શક્યા નહીં કે રંજીત કરી શક્યા નહીં, કેમ કે સર્વજીવના કર્મ ભિન્ન ભિન્ન છે. અને સર્વજીવાશ્રયી અનિતિ મટી નીતિ સપા એવું વચન કહી શકાતું નથી, કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. એકાંતે બધા જ નીતિવાન બની જાય એ કોઈ કાળે બની શકે નહીં. જેમ કે આખી પૃથ્વી ચામડે મઢાય નહીં. એક રાજાને પગમાં કાંટો વાગ્યો એટલે તરત જ હુકમ કર્યો કે આખી પૃથ્વીને ચામડે મળી દો. કાંટો વાગે? મંત્રી હોશિયાર હોય છે કે આખી પૃથ્વી ચામડે મઢાય? સુંદર મોજરી કરાવી ને મહારાજને કે મહારાજ આપ એને પહેરો અને આપ જ્યાં ચાલશો આપના માટે ચામડું મઢેલું થશે. આખી પૃથ્વી ચામડે મઢેલી હશે, કેમ કે આપના પગમાં ચામડું મળેલું છે. એમ આપણે શું કરવું? આપણું કલ્યાણ માટે આપણું હિત વિચારી લેવું. બાકી આખી દુનિયા બધી મોક્ષે જાય, બધી નીતિ થઈ જાય. ભાવ ભલે કરો, ભગવાન તીર્થંકરો સવી જીવ કરું શાસન રસી ઇસી ભાવ દયા મનુલસી, એમ કરો એનો ના નથી. બાકી આખી જિંદગી આખી પૃથ્વી બધા જ લોકો શુદ્ધ નીતિવાન બની જઈને મોક્ષે ચાલ્યા જશે એ કોઈ કાળે બનવાનું નથી. કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. એટલે ગાંધીજીને શું કહ્યું? એટલે આપણને જ કહ્યું ગાંધીજીના નિમિત્તે કે અનિતિમાંથી સુનીતિ થશે ખરી? એ તો કે અનિતિ રહેવાની. તમારે શું કરવું છે વિચારી લો. તમારે નીતિવાન બનવું હશે તો કોઈ તમને અનિતિવાન બનાવી શકે નહીં, અને તમારે અનિતિમય જ રહેવું હશે તો ભગવાન પણ તમને નીતિવાન બનાવી ન શકે. તમારે કેવું બનવું તમારે નિર્ણય કરવો છે. પ્રશ્ન 23મો પ્રશ્ન: દુનિયાનો પ્રલય છે. કોઈ કાળે ભવિષ્યમાં આ દુનિયાનો સર્વથા નાશ થશે. દુનિયાનો પ્રલય છે. ઉત્તર: પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી. પ્રલય એટલે તમે એમ માનતા હો કે કાળે સર્વથા દુનિયાનો નાશ થઈ જશે તો એ વાત તો ઘટિત નથી, બની શકે એમ નથી. કેમ કે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવ તો જ નથી. કોઈ કાળે પણ પદાર્થનો સર્વથા નાશ થઈ જાય એમ તો કોઈ કાળે બની શકે જ નહીં, સંભવ જ નથી. અને પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિશે લીનપણું. તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે? વેદાંત એમ માને છે કે આ બધું થશે તો બધા ઈશ્વરમાંથી નીકળ્યા. આ બધા જીવો વગેરે જળ ચેતનને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે, એટલે એક કાળે બધું તેમાં ભળી જશે.
એમ એક મતની માન્યતા છે. મત નથી લખ્યો શબ્દ. એટલે પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિશે લીન પણ, બધા ઈશ્વરમાં લીન થઈ જશે, બધા આત્માઓ મોક્ષ પામીને ઈશ્વરો ભળી જશે. સૂર્યની કિરણો સૂર્યમાં ભળી જાય તેમ પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિશે લીન પણ. તો કોઈના અભિપ્રાયમાં, વેદાંતના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી. કૃપાલ કે મને વાત બની શકે એમ લાગતી નથી. કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને? બધા જ જીવો સમતા ભાવમાં આવી જાય, રાગ દેશને સર્વથા મૂકી દે અને બધા જ મોક્ષ પામી જાય, એ કેવી રીતે બને? કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને? અને જો તેવા સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. જો એકવાર બધા સમતા ભાવમાં આવી જઈ સર્વ કર્મોને ક્ષય કરી દે તો એ ફરીથી વિષમપણું કદી નહીં પામે. એકવાર આત્મા શુદ્ધ બની ગયો તે કેવી રીતે ફરી અશુદ્ધ થાય? જેમ કે પાણી શુદ્ધ હોય, સંપૂર્ણ મેલ કાઢી નાખ્યો હોય, શુદ્ધ જળ હોય, એને આપોઆપ મલિન થવાનો પ્રસંગ કેવી રીતે આવે? તેમ કે છે. અને જો સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. એકવાર સમભાવમાં આવી જાય, આત્મા શુદ્ધ બની ગયો તો એ કોઈ કાળે ફરી અશુદ્ધ થાય નહીં. અથવા એમ માને કે અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું, એ રીતે પ્રલય સ્વીકારીએ તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણું શાસ્ત્રે રહે. કે એમ માનો કે અવ્યક્તપણે તો અંદર વિષમતા છે પણ ઉપરથી સમપણું છે, એટલે સંભાવ આવી ગયો એટલે બધા મુક્તિને તો પામી ગયા, પણ ઊંડે ઊંડે વિષમભાવ રહે. એમ અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું, એ રીતે પ્રલય સ્વીકારીએ, એ રીતે બધા ઉપરથી સંભાવમાં આવી ગયા એટલે બધા મુક્તિને પામી ગયા એમ સ્વીકારીએ માનો કે, તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણું શા આશ્રય રહે? તમે કહો છો કે અંદર અંદર કેમ કે પાછો અવતાર લે એટલે કંઈક રહી ગયું અંદર, તો એ દેહ હોવા, દેહ વગર આ વિષમપણું રહે ક્યાં? એને દેહ હોવો જોઈએ જો વિષમભાવ રાગદ્વેષના હોય તો પણ દેહાદી સંબંધ વિના એ વિષમપણું શા આશ્રય રહે? અને દેહાદી સંબંધ જો માનીએ, દેહાદી સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે કે ભલે ને મુક્તિને પામ્યો પણ અંદર તો ઊંડે ઊંડે અંદર વિષમભાવ છે અને શરીર વર વિષમભાવ રહે નહીં, એટલે કે ત્યાં સૂક્ષ્મ શરીર પણ છે, એટલે એકેન્દ્રિય થઈ ગયો, ઈશ્વર એકેન્દ્રિય બની ગયો. બીજી ઇન્દ્રિયો કોઈ છે નહીં પણ સૂક્ષ્મ શરીર છે એટલે એકેન્દ્રિય બની ગયો. દેહાદી સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે, અને તેમ માનતા તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય. વિના કારણે કોઈ પાપે હું કર્યું નથી ને ઉડતો એકેન્દ્રિય બની ગયો, તેમ માનતા તો વિના કારણે બીજી ગતિઓ બેન્દ્રી તેન્દ્રી ચોરેન્દ્રી પંચેન્દ્રી એ ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય. અર્થાત એટલે કે ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. ઊંચી ગતિ પામ્યો હોય, હવે મોક્ષની નજીક ગયો હોય અને મોક્ષમાં ગયો ત્યાં વિષમપણું ઊંડે ઊંડે રહી જાય એટલે પાછો એકેન્દ્રી બની જાય. બધી જ બેન્દ્રી તેન્દ્રી ચોરેન્દ્રી બધું મટી જવાનો યોગ આવ્યો હોય, એટલો ઊંચ ગતિએ પહોંચ્યો હોય અને મુક્તિમાં જાય કે ઈશ્વરમાં ભળે કે ફરી અંદર આ કચરો રહે. અર્થાત ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય, એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી બધું તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. પાછો ત્યાં જઈને કંઈક રહ્યો એટલે પાછો અવતાર લે એટલે ફરી એકેન્દ્રી બની ગયો. તો જો શરીર હોય તો અંદર સૂક્ષ્મ પણ, એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે. એ પ્રકારે ઘણા વિચાર ઉદ્ભવે છે, માટે સર્વ જીવ આશ્રય પ્રલય સંભવતો નથી. સર્વ જીવો કોઈ કાળે મોક્ષને પામી જશે અને આ દુનિયાનો નાશ થઈ જશે, એ કોઈ કાળે બને નહીં. એટલે કઈ ને કઈ રાગદ્વેષ વાળા જીવો રહેશે જ, બહુ મુશ્કેલ છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય. હવે એવો અનંત જીવ છે, એનો ક્યાં પાર આવે? માટે આ દુનિયાનો પ્રશ્ન છે, દુનિયાનો પ્રલય છે તો કે નથી, કોઈ કાળે સર્વથા નાશ નથી. આવી રીતે તર્કોથી એ વાત સમજાવી.
હવે પ્રશ્ન 24મો, અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે? અભણ છે, જેને વાંચતા આવડતું નથી, એવો જીવ મોક્ષે જાય ખરો કે? કેટલાય બૈરા આપણા ભારતમાં હવે વિદ્યાનો આટલો પ્રચાર છે, પહેલા તો ભણતા નહોતા, કેટલા બૈરા તો કેટલાય અભણ હોય, ગામડાઓ મોટો ભાગ આપણો ગામડાઓમાં છે, અભણ હોય તો શું એ મોક્ષે નહીં જાય? પ્રશ્ન, અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? એના ઉત્તરમાં કૃપાલદેવે કહ્યું, ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. એટલે ભક્તિ એ જ્ઞાનનું કારણ છે. પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું. ભક્તિ નથી તો એ જ્ઞાન કઈ કામનું નથી. આવા ક્ષેપક્ષમ તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ કર્યો, પણ પરમાત્માના સ્વરૂપ પ્રત્યે ભક્તિને ઉગી માટે બધું જ્ઞાન નિષ્ફળ ગયું, અર્થાત આત્મકલ્યાણમાં પ્રયોજનભૂત નહીં ઠર્યું. ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય અને નિર્મળ જ્ઞાન મોક્ષનું કારણ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન વડે સમ્યક ક્રિયાઓને આચરે તો જ મોક્ષ છે. જ્ઞાન અને ક્રિયા બે જોઈએ. એકલી ક્રિયા બી કામની નથી, મોક્ષ આપે નહીં, એકલું જ્ઞાન પણ આપે નહીં, પણ જ્ઞાન યુક્ત ક્રિયા, જ્ઞાન સહિતની ક્રિયા એ મોક્ષનું કારણ છે. ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષર જ્ઞાન ન હોય, તેને અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કાંઈ છે નહીં. જેને અક્ષર જ્ઞાન નથી, વાંચતા લખતા આવડતું નથી, અક્ષર જ્ઞાન ન હોય તેને અભણ કયો હોય, વાંચતા ના આવડે તેને આપણે અભણ કહીએ, તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કાંઈ છે નહીં. ભક્તિ એ તો ભક્તના ભાવ છે, ગુણાનું રાગ છે. રાગ દ્વેષ તો અંદર છે જ. અશુભ રાગ છોડીને શુભ રાગ કરે તો ભક્તિ પ્રત્યે કેમ ન થાય? રાગ દ્વેષ વગરનો કોણ પ્રાણી છે? ભલે ને અક્ષર જ્ઞાન ન હોય તો રાગ તો એટલો કરતા આવડે, તો અશુભ કરે તો શુભ રાગ કેમ ન કરી શકે? તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કાંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. બધા જીવાત્માઓ જ્ઞાન સ્વભાવથી જ યુક્ત છે. જ્ઞાન રહિત કોઈ જીવ છે જ નહીં. જ્ઞાન એ તો આત્માનો મુખ્ય ગુણ છે. પશુને પણ જ્ઞાન થઈ શકે, સમ્યક દર્શન તો મનુષ્યને કેમ નહીં થાય? પશુ ક્યાં ભણવા જાય છે? અને ભગવાન તીર્થંકરો મહાવીર સ્વામી પાર્થનાથ ભગવાન ક્યાંથી તીર્થંકર થયા? પશુઓનીમાંથી. સિંહમાંથી ભગવાન મહાવીર સ્વામી થયા. હાથીમાંથી ભગવાન પાર્શનાથ થયા. વાંદરા ભૂંડ માંથી ભરતને બાહુબલ વગેરે થયા છે. એ બધા નોળિયા વગેરે ચારે ભગવાનનો ઉપદેશ સાંભળીને ત્યાંથી ઋષભદેવ ભગવાનના પહેલા ભાવોની વાત છે. તે વખતે ઋષભદેવ ભગવાન વજ્રનાભ નામના રાજા હતા. ત્યારે એક મુનિને દાન આપ્યું જંગલમાં. તેનાથી આકર્ષિત થઈને આ જાનવરો પણ ત્યાં આવી ગયા. એ બોધ પામ્યા પછી ભરત બાહુબલને બ્રાહ્મી સુંદરી બન્યા છે. એ આવા જાનવરોમાંથી પણ એ સમ્યક જ્ઞાનને પામીને મુક્તિને પામ્યા. ક્યાં ભણવા ગયા હતા? જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય. મૂળ તો પકડ જોઈએ, શ્રદ્ધા જોઈએ. જેમ કે ચિત્તુબાઈના માં ભોળા હતા, વાંચતા આવડતું નહોતું, ભક્તિ પરિપૂર્ણ હતી. એટલે ગોપાળભાઈ અંત વખતે કહ્યું કે માં દુખે છે, તો કે શું દુખે ગોપાળ? પ્રભુ શ્રી બાપાએ કહ્યું છે ને કે આ આત્મા દેહથી જુદો છે, એટલે કે ઘડો ફૂટે તો ફૂટવા દેજે, દોરડું પકડી રાખજે. શરીર એ ઘડો છે, ફૂટે તો ફૂટવા દેજે, આત્મા મરતો નથી. એવી દ્રઢ શ્રદ્ધા એમને થઈ ગઈ, એમનું કામ થઈ ગયું. અને ઘણું વાંચે વિચારે પણ શંકામાં જ ગળકા ખાતો હોય તેને ક્ષોભસમૂર્તો આડો આવે. એટલે પ્રભુ કે ડાયા ડાપણ કરનારા રહી જશે અને ભોળા બાળાનું કામ થઈ જશે. પ્રભુ અહીં તો પકડની જરૂર છે. જે પકડી લે તેનું કામ થઈ જશે. શ્રદ્ધા કરી લે એમ જ છે. કેમ કે જીવ જ્ઞાન સ્વભાવી છે અને ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. કૃપાલને કહે છે સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી સર્વથા જીવનો મોક્ષ થાય એમ મને લાગતું નથી. એમ કૃપાલને કહે છે. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. જ્યાં સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ્યું ત્યાં કઈ ભાષાનું જ્ઞાન એને ન હોય, બધું જ હોય.
ભાષા જ્ઞાન મોક્ષનો હેતુ છે, તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કાંઈ નિયમ સંભવતો નથી. ભાષા જ્ઞાન જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કોઈ નિયમ નથી. આ જાનવરો ક્યાં ભાષા બોલે, છતાં એમને પણ એવો દેહથી ભિન્ન એવો આત્માનો અનુભવ થાય છે, આત્મજ્ઞાન થઈ શકે છે. ભાષા જ્ઞાન મોક્ષનો હેતુ છે, તથા તે જેને ન હોય ભાષા જ્ઞાન, ભલે ભાષા હોય તો વિશેષ અને મોક્ષમાં સહાયરૂપ થાય, પણ એ ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કઈ નિયમ સંભવતો નથી. અર્થાત અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? પ્રશ્ન આ છે. તેના જવાબમાં કૃપાલદેવે કહ્યું કે જેને સત્પુરુષ પ્રત્યે સાચી ભક્તિ હોય તેનો અવશ્ય મોક્ષ થાય. પછી ભલે ને એને વાંચતા ન આવડતું હોય અને વાંચતા ઘણું આવડતું હોય, મહાપંડિત હોય, પણ એને શંકા હોય કે ભગવાને આ કઈ આ સૂક્ષ્મ જીવો આટલામાં આટલા ભરેલા એ કેમ હોઈ શકે? આવું કઈ હોતું હશે? એ કલ્પના અને શંકામાં જ રહે તો રહી જાય, અને દેહથી આત્મા ભિન્ન છે, ભિન્ન જ છે. પ્રભુશ્રીએ કહ્યું છે, બાપાએ કહ્યું છે, કૃપાળદેવ કહ્યું દેહથી આત્મા ભિન્ન છે, અનંતા તીર્થંકરોએ કહ્યું દેહથી આત્મા ભિન્ન છે, તે જ હું છું, એવું જેને દ્રઢ થઈ ગયું એનું કામ થઈ જાય. એમ અભણ હોય પણ ભક્તિ હોય તેનું જ્ઞાન એથી નિર્મળ થાય છે, અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ બની જાય છે. એમ કે વજ્રભાઈ હતા, મુમુક્ષુ હતા, કાવીઠાના. કૃપાલદેવના સમયમાં એમના પ્રસંગમાં આવ્યા. એટલે એકવાર કૃપાલદેવને એમ કે પ્રભુ મને તો કંઈ આવડતું નથી, મારી શી ભલે થશે, હું ક્યાં જઈશ, મારું શું થશે? ત્યારે કૃપાલદેવે શું કહ્યું કે અમારા પર વિશ્વાસ રાખજો અને પરમ ગુરુ આવો મંત્ર આપ્યો, એનું રટણ કરજો તો તમને આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે. આ ભવમાં કાંઈ આવડતું નથી, પણ શું કહ્યું? અમારા પ્રત્યે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એમાં કહીએ એથી કામ થાય એવું લાગે છે, તો આ કરજો, તો આવતા ભવમાં તમારો સંકિત થઈ જશે, જ્ઞાન થશે અને ત્રીજા ભવે તો મોક્ષ થઈ જશે. પકડ જોઈએ. આ બધું જ્ઞાન શા માટે આપણે વાંચીએ, વિચારીએ? શ્રદ્ધા કરવા. અંત વખતે કંઈ આ શાસ્ત્રો યાદ રહેવાના નથી, પણ જે પકડ શ્રદ્ધાની થઈ હશે તે જ યાદ રહેશે. એટલે શ્રદ્ધા માટે આ શાસ્ત્રો છે. જેની શ્રદ્ધા બળવાન તેનું જરૂર કામ થશે. એટલે પ્રભુશ્રી કહે છે શ્રદ્ધા પરમ દુલ્હા, અને એ જેને થઈ ગઈ તેનું કામ થઈ ગયું. શ્રદ્ધા એ સંકિત છે, વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિતનું કારણ થાય છે. આ પ્રમાણે અભણને ભક્તિથી મોક્ષ જરૂર મળી શકે, પણ ભક્તિ જોઈએ. ભક્તિ પરમ પ્રેમ રૂપા, ભગવાન પ્રત્યે પરમ પ્રેમ ભાવ, જગતની પ્રીતિ હટીને સત્પુરુષના ગુણોમાં થાય તેનો મોક્ષ અવશ્ય થાય. પછી પ્રશ્ન 25મો. કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? બીજું, તેમને માનીને મોક્ષ ખરો? 25મો પ્રશ્ન છે કે કૃષ્ણ અવતાર અને રામા અવતાર, એમાં વૈષ્ણવોમાં અવતાર છે, ભગવાનના અવતાર છે એમ કે છે. ભગવાને આ જન્મ લીધો કૃષ્ણ રૂપે અને રામ રૂપે એમ માને છે. તો કૃષ્ણ અવતાર ને રામા અવતાર એ ખરી વાત છે? અને એમ હોય તો તે શું છે? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? એમને અવતાર લીધો તો એ સાક્ષાત ઈશ્વર છે કે ઈશ્વરના અંશ છે? અને તેમને એવી રીતે માનવાથી આપણો મોક્ષ ખરો? રામને ને શ્રી કૃષ્ણને ઈશ્વરના જ અવતાર છે એમ માનવાથી આપણો મોક્ષ થઈ જશે? એમ કૃપાળુ દેવને પ્રશ્ન લખે છે. પ્રશ્ન પૂછે કેમ? તો ગાંધીજી કહે છે કે હું આધ્યાત્મિક ભીડમાં તેમનો આશ્રય લેતો. એમને પ્રશ્ન પૂછતો, એમના પ્રત્યે એમને વિશ્વાસ હતો. 2 વર્ષના ગાઢ પરિચયથી એમના પ્રત્યે વિશ્વાસ હતો કે એ મને ખોટે આડે રસ્તે નહીં દોરે. હવે એના ઉત્તરમાં કૃપાળે લખે છે કે બંને મહાત્મા પુરુષ હતા. શ્રી રામ મહાત્મા, શ્રી કૃષ્ણ બંને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. કેમ કે શ્રી કૃષ્ણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા અને શ્રી રામ તો તદભવે જ મોક્ષે ગયા છે. અને એ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ આવતી 24મીમાં તીર્થંકર થશે.
આ કઈ જેવા તેવા પુરુષ નથી. અર્ધચક્રી હતા શ્રી કૃષ્ણ પણ, અને ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા. આપણને તો સમકીતનું ઠેકાણું નથી, આ તો ક્ષાયક સમ્યક દ્રષ્ટિ. બંને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. આત્મા નિશ્ચય ને આત્મા હતા. આપણે પણ નિશ્ચય ને બધા પરમાત્મા આત્મા જ છીએ, પણ એ નિશ્ચય દ્રષ્ટિએ જોઈએ તો આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. સર્વ પ્રકારે જો શ્રી રામના કે શ્રી કૃષ્ણના બધા કર્મો નાશ પામ્યા હોય, નાના વર્ણિયાદિ બધા આવરણ હટ્યા હોય, તો તેમને પણ સર્વથા મોક્ષ માનવામાં કોઈ વિવાદ નથી. કોઈ પણ વ્યક્તિ હો, કોઈ પણ દેશમાં, કોઈ પણ વેશમાં, કોઈ પણ જાતિમાં હો, પણ જેના રાગ દ્વેષ અજ્ઞાન નાશ પામે તે જરૂર મુક્તિને પામે. હવે એમના સર્વ આવરણ શ્રી રામ કે શ્રી કૃષ્ણ મટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં કાંઈ વિવાદ નથી. પણ ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી કે આ બધા ઈશ્વરના અંશ હતા, એમ મને લાગતું નથી. ઈશ્વરના અંશ હોઈ ન શકે, અને ઈશ્વરના અંશ માનીએ તો ઘણો વિરોધ આવે તે જણાવે છે કે આ રામ તો ઈશ્વર હતા અથવા ઈશ્વરના અંશ હતા એમ માનવું નહીં. એના પુરાવા કે છે ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એ મને લાગતું નથી, કેમ કે તેને વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. કોઈ પણ જીવ ઈશ્વરનો અંશ નથી. નિશ્ચય ન જોઈએ તો સર્વજીવ ઈશ્વર છે, પણ એક જ ઈશ્વર આ જગતમાં છે અને આપણે બધા તેના અંશ છીએ એ વાત સાવ મિથ્યા છે. કેમ કે તેને વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરના આપણે અંશ હોઈએ તો એના હજારો વિરોધ આવે. કેવી રીતે? ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય. કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કરતા થયો. ઈશ્વર, આપણે ઈશ્વરના જ અંશ છીએ, તો પછી આપણે આ બંધ મોક્ષની આપણે શું વ્યવસ્થા? ઈશ્વરના જ, ઈશ્વર જેમ સૂર્યની કિરણો હોય તે સૂર્યરૂપ છે, તેમ ઈશ્વરના જ આપણે અંશ છીએ, તો આપણે વળી કર્મનો બંધ શું અને એથી વળી મુક્તિના પ્રશ્ન શું? ઈશ્વરનો જ અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય. કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કરતા થયો. એ પોતે જ ઈશ્વર અજ્ઞાની થઈને જ કર્મનો કરતા બની ગયો. અને એમ કરતા શું બને? અને અજ્ઞાન આદિનો જે કરતા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે. ઈશ્વર હતો, એને અજ્ઞાન આમાં આવ્યો ને હવે રાગદ્વેષ કરતો થયો, કર્મ બાંધતો થયો અને એના પાછા મુક્તિના ઉપાય શોધતો થયો. ત્યારે તેને અજ્ઞાન આદિનો એ કરતા થવાથી સહેજે અનૈશ્વર્ય પણ એને પ્રાપ્ત થયું અને ઈશ્વર પણ ખોઈ બેઠો. અર્થાત ઉલટું જીવના સ્વામી થવા જતા ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. ઈશ્વરનો અંશ શું પાછા કરે આવા ધંધા, રાગદ્વેષ કરે, અજ્ઞાનમાં આપણી જેમ જ પ્રવર્તે, ને આપણે બધા ઈશ્વરના જ અંશ માનીએ, તો આવી રીતે સંસારી જીવોને ઈશ્વરમાં અંતર શું? એટલે એમ કરતા એનું ઈશ્વર પણ જ નાશ પામે. એટલે કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ, અથવા તેનું ઈશ્વર પણ જ જાય, ઈશ્વર પણ જ જાય. અથવા ઉલટું જીવના સ્વામી થવા જતા ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય સી રીતે લાગે? હું તો ઈશ્વરનો અંશ છું, તો પછી એને પુરુષાર્થ કરવો યોગ્ય સી રીતે લાગે? જેમ કે હું તો રાજા છું અથવા રાજાનો દીકરો છું પણ મજૂરી કરું છું. હવે તું રાજાનો દીકરો થઈને મજૂરી કરવાની જરૂર શું? તેમ ઈશ્વરનો અંશ છું પણ આ કર્મ કરું છું. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય સી રીતે લાગે? કેમ કે તે જાતે તો કંઈ કરતા હરતા ઠરી શકે નહીં. ઈશ્વર તો અક્રિય છે, એ જાતે કંઈ કરતા હરતા થઈ શકે નહીં. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી. કૃપાલ કે મારી બુદ્ધિ એમ થતી નથી કે પ્રત્યેક પ્રાણી ઈશ્વરનો અંશ છે એમ સ્વીકારવાની મારી બુદ્ધિ થતી નથી. તો પછી શ્રી કૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? હું તો એક સામાન્ય જીવ હોય કૃપાલ કે એને પણ હું ઈશ્વરનો અંશ માનવા મને આ વાત બેસતી નથી. તો શ્રી રામ, શ્રી કૃષ્ણ જેવા જાતે મહાત્મા પુરુષોને તેવા યોગમાં ગણાવવાની બુદ્ધિ મારી નથી. એ કેમ થાય? તો
તો પછી શ્રી કૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? તે બંને અવ્યક્ત ઈશ્વર હતા. અવ્યક્ત એમ તો પ્રત્યેક પ્રાણી મૂળ સ્વરૂપે નિશ્ચય રહે તો ઈશ્વર જ છે, ઈશ્વર પણ આપણા અંદર છે, તિરોભાવે રહેલું છે. તે બંને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. ના પણ પાડતા નથી, હા પણ કહેતા નથી, ના કહેતો ન પણ માને. હવે રામ તો મોક્ષે ગયેલા એટલે મધ્યમ માર્ગ શું લીધો? તથાપિ તેમને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. સંપૂર્ણ ઐશ્વર્ય વિચારો. શ્રી રામને પ્રગટ્યું તો એ મુક્તિ પામ્યા, શ્રી કૃષ્ણને હજુ નહીં પ્રગટ્યું તો એ આ પ્રમાણે છે. તથાપિ તેમને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. કૃષ્ણને અંશે પ્રગટ્યું અથવા રામને સંપૂર્ણ પ્રગટ્યું એ વાત વિચારો. પછી બીજો પ્રશ્ન ગાંધીજીએ આમ જ પેટા પ્રશ્ન કહ્યો કે તેમને માનીને મોક્ષ ખરો કે? શ્રી રામને અને શ્રી કૃષ્ણને ઈશ્વરના અવતાર માનીએ તો મોક્ષ થાય ખરો? તેના જવાબમાં કહે છે તેમને માનીને મોક્ષ ખરો કે? એનો ઉત્તર સહજ છે. સવાલ કે એનો ઉત્તર તો સહજ છે કે જીવને સર્વ રાગ દ્વેષ જીવને સર્વ રાગ દ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. સર્વથા રાગ દ્વેષ અને અજ્ઞાનનો નાશ થવો એનું નામ જ મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે, આપણા રાગ દ્વેષ અજ્ઞાન જેના ઉપદેશથી નાશ થઈ શકે તેવા પુરુષને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને સ્વ આત્માને વિશે પણ તેવી નિષ્ઠા થઈ તે જ મહાત્માના આત્માને આકારે સ્વરૂપે પ્રતિષ્ઠાન થાય ત્યારે મોક્ષ થવો સંભવે છે. એટલે જેના રાગ દ્વેષ અજ્ઞાન ગયા એવા પુરુષને આપણે ગુરુસ્થાને માનીને કે એની ઉપાસના કરીએ અને તેમનો શું બોધ છે પરમાર્થ વિચારીએ અને એ ભાવો આપણા હૃદયમાં સ્થાપિત કરીએ. પહેલા તો નિષ્ઠા થઈ, શ્રદ્ધા આવી. તે મહાત્માના આત્માના આકારે એમણે જે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું તેવું આપણું પણ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય તો આપણો મોક્ષ થવો અવશ્ય છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. બીજી ઉપાસના એટલે ખાલી રામને રામ કહીએ પણ રામ શું, કૃષ્ણને કૃષ્ણ કહીએ અથવા એનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાય. રાધા કૃષ્ણ, સીતા રામ, પહેલી સીતા ને પછી રામ, પહેલી રાધા ને પછી કૃષ્ણ, એવો જો ભાવ સ્વરૂપ ન સમજે, શુદ્ધ આત્મા હતા, રાગદ્વેષથી રહિત થયેલા, એ ભાવ ન સમજે તો કોઈ કાળે મોક્ષ નહીં થાય. એટલે બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. એ વિતરાગ હતા, રાગદ્વેષથી મુક્ત થયા, જે કઈ ઉદયાધીન એમના કર્મનો એ સદભાવ હતો માટે ઘરમાં રહેલા, બાકી એ અંતરથી નિર્લેપ હતા. એ ભાવ હોય તો મુક્તિ થાય. તેના સાધનનો હેતુ થાય છે તે પણ નિશ્ચય થાય જ એમ કહેવાયું નથી. બીજી ઉપાસના એટલે કૃષ્ણ અને રામ એનું સ્વરૂપ સમજે તો એ મોક્ષના સાધનરૂપ થાય. પણ રામ અને કૃષ્ણ મળ્યા પછી પણ જો સ્વરૂપને ન સમજે તો કોઈ કાળે પણ એની મુક્તિ નહીં થાય. આ પ્રમાણે તેને માનવાથી મોક્ષ કરો કે તો કે તે વિતરાગ હોય. એ વિતરાગ પુરુષોએ જે કહ્યું એ પહેલા શ્રદ્ધે, પહેલા જાણે, પછી શ્રદ્ધે, પછી તે પ્રમાણે વર્તે અને પોતાના આત્મામાં પોતાનું સ્વરૂપ પ્રગટ થાય તો જરૂર મોક્ષ થાય. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. નામ માત્ર કે બીજી રીતે શ્રી રામના કે શ્રી કૃષ્ણના સ્વરૂપને ભજે રાગી દ્વેષી રૂપે તો કોઈ કાળે મોક્ષ નહીં થાય. તેના સાધનનો હેતુ થાય રામકૃષ્ણ પ્રત્યે સદભાવ હોય કે ઉત્તમ ગ્રસ્ત થતા માનો એ દ્રષ્ટિએ તો કોઈ કાળે એ સાધનને માનો પામી શકે, પણ તે પણ નિશ્ચય થાય જ એમ કહેવાયું નથી. નિશ્ચય શ્રી રામને ઓળખવાથી એ ધીમે ધીમે કે આ તો એમનું ગ્રસ્તનું સ્વરૂપ હતું, પછી એ વિતરાગ ભાવને પામી બધી કંચન કામિનીનો ત્યાગ કરીને મુક્તિને મેળવી, એ ભાવ ન આવે તો મોક્ષ નહીં થાય. અને એટલે આવે પણ ખરા ન પણ આવે એમ કહ્યું. એટલે બીજી બધી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી, તેના સાધનનો હેતુ થાય તે પણ નિશ્ચય થાય જ એમ કહેવાયું નથી. હવે પ્રશ્ન 26મો. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ કોણ છે? ઉત્તર,
સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી તે આશ્રય રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે, તથા તેમાં બીજા કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે સ્વરૂપ છે એમ માનવા વિશેમાં મારું વિશેષ વલણ નથી. કે બ્રહ્મા વિષ્ણુ મહેશ શું છે એમ ગાંધીજીએ પૂછ્યું. તેના ઉત્તરમાં કૃપાલય કહે છે કે સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી, સૃષ્ટિના કારણરૂપ આ 3 ગણી, જેમ કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એ ગુણ ગણી તેના આશ્રય રૂપ આપ્યું હોય આ ત્રણેયને, તો એ વાત કંઈક બંધ બેસે છે અથવા કોઈ બીજા કારણોથી બ્રહ્માનું સ્વરૂપ સમજાય છે. જેમ કે બ્રહ્મા એ સત્વગુણી અને વિષ્ણુ એ રાજગુણી રાજસિક વૃત્તિ અને મહેશ્વર છે તે તામસી પ્રકૃતિ. એને પ્રકૃતિઓ બધી મૂકી અને સત્વગુણી બનવું એવા કોઈ ગુણનો આશ્રય રૂપે માનો તો ઠીક છે, અથવા કોઈ બીજા કારણે રૂપે બ્રહ્માદિનું સ્વરૂપ જણાવ્યું હશે. પણ પુરાણોમાં જે પ્રકારે એમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે એમનું સ્વરૂપ છે એમ માનવા વિશેમાં મારું વલણ નથી. હા, આમાં બરોબર વિઘ્નેવા અને ધુએવા લઈ શકા. એમ પણ જેમ કે બીજા કારણોથી ઉપનેવા બ્રહ્મા ઉત્પન્ન કરે અને મહેશ્વર નાશ કરે એમની દ્રષ્ટિએ, તો વિઘ્નેવા ઉપનેવા ધુએવા, વિઘ્નેવા મહેશ્વર વિષ્ણુ ધુએવા એમ માની શકાય. એટલે કહ્યું તેવા બીજા કારણોથી તે બ્રહ્માદેવનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે માન્યતા છે એ કૃપાલ કે મને બેસતી નથી. કે બ્રહ્મા સૃષ્ટિને રચે, વિષ્ણુ એ બધાનું પાલન કરે અને શંકર બધાનો સંહાર કરે, એ તો વાત માનવામાં આવતી નથી. પણ પુરાણોમાં જે પ્રકારે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે સ્વરૂપ છે એમ માનવા વિશેમાં મારું વિશેષ વલણ નથી. કેમ કે તેમાં કેટલાક ઉપદેશાર્થે રૂપક કહ્યા હોય એમ પણ લાગે છે. ઉપદેશ આપવા માટે એવું રૂપક કહ્યું હોય, તથાપી આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો, આપણે પણ ઉપદેશ તરીકે એમનો લાભ લેવો, એમાં સવળો અર્થ કરી લેવો અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું એ મને ઠીક લાગે છે. કે બ્રહ્મા વિષ્ણુને સંસારને રચે, બ્રહ્મા વિષ્ણુ પાળે અને મહેશ્વર મારે, એવા સિદ્ધાંતમાં એની જંજાળમાં ન પડવું એ મને તો ઠીક લાગે છે એમ કૃપાલદેવ કહે. હવે પ્રશ્ન 27મો. ગાંધીજી કહે છે કે મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છે. સાપ આવ્યો, હવે એ હું એને દૂર કરી શકું એવી મારી તાકાત નથી, તો મારે એને કરડવા દેવો કે એને મારી નાખવો? આ ગાંધીજીનો પ્રશ્ન છે. એના જવાબમાં કૃપાલદેવ કહે છે કે સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે. કે ભલે તમને સર્પ કરડવા દેવો એમ પણ કેવી રીતે કહીએ? તથાપી તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તમે એમ જાણ્યું કે આ દેહ મારો અનિત્ય છે, નાશ પામવાનો જ છે, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય? તમારો દેહ અનિત્ય છે, એ કોઈ કાળે તો પડવાનો જ છે અને અસારભૂત છે, એમાં કોઈ સાર નથી. એવા દેહના રક્ષણ માટે, અસારભૂત એવા દેહની રક્ષા માટે દેહમાં જેને પ્રીતિ છે એવો સાપ, જેને પોતાના દેહમાં પ્રેમ છે એવા સર્પને તમારે મારવો એમ કેમ યોગ્ય ગણાય? કેમ યોગ્ય હોય? જેણે આત્મહિત્ય છું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ યોગ્ય છે. જો તમે તમારા આત્માનું હિત ઈચ્છતા હો તો એ અનિત્ય દેહને જતો કરવો, પણ એને મારવો નહીં. કદાપી આત્મહિત ઈચ્છવું ન હોય કે મારે તો આત્મહિત નથી કરવું, આત્મહિત ઈચ્છવું ન હોય તેણે તેમ કરવું, તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે તેમ કરવું. મારી નાખો શબ્દ વાપર્યો, તેણે જેમ કરવું એમ કરવું. તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ? તેને જેમ કરવું એમ કરવું અને ભટકવું 4 ગતિમાં બીજાને મારીને, તો ભટકો. પણ અમે સર્પને મારવાનો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ?
ભગવાન મહાવીરનો ઉપદેશ શું છે? માં હણો શબ્દ ના કરના, અહિંસા પરમો ધર્મ. માટે અમે કોઈને મારવાનું તો કોઈ દિવસ કહી શકાય જ નહીં. અને તમારે તેમ કરવું હોય તો કરો, તમે જાણો, અને 4 ગતિમાં ભટકો. એના ફળમાં અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય, તે તો અમને તમને સપને પણ ન હોય એ જ ઈચ્છવાયું છે. અનાર્ય વૃત્તિના લોકો હોય તેઓ મારવાનો ઉપદેશ કરે, આર્ય વૃત્તિના કોઈ દિવસ ન કરે. એ તો તમને કે અમને સપને પણ ન હો એ જ ઈચ્છવાયું છે. ગાંધીજીને કહે છે તમે હો કે અમે કોઈ કાળે સ્વપ્નમાં પણ કોઈને મારવાનો કે દુઃખ આપવાનો ભાવ પણ ન કરવો એ જ ઈચ્છવાયું છે. હવે સંક્ષેપમાં આ 27 પ્રશ્નો પૂરા થયા. હવે અંતમાં કહે છે, હવે સંક્ષેપમાં આ ઉત્તરો લખી પત્ર પૂરો કરું છું. ષડદર્શન સમુચય વિશેષ સમજવાનો યત્ન કરશો. તમને ષડદર્શન સમુચય ગ્રંથ મોકલ્યો છે હરિભદ્રાચાર્યનો, તેને વિશેષ સમજવાનો પ્રયત્ન કરશો તો આના બધાના ખુલાસા વિશેષ થશે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ વિશેષતાથી વિચારશો. આ મેં સંક્ષેપમાં લખ્યું છે. કદાચ તમને સમજવામાં મૂંઝવણ થાય, ન સમજાય તો એ વાતને વિશેષપણે વિચારશો તો સમજાશે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ વિશેષતાથી વિચારશો. અને કંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તે પૂછશો તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. તમે પ્રશ્ન ફરી એના કોઈ પ્રશ્ન ઉઠે તો પૂછજો, તો તેનો ઉત્તર ઘણું કરીને લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. વિશેષ અમારો જ્યારે સમાગમ થાય ત્યારે જ તમે પૂછશો તો એનો ખુલાસો વિશેષ રૂપે થઈ શકશે, એ વધારે યોગ્ય લાગે છે. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. લીખી આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. અંતમાં શું કહ્યું? લીખી આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની એટલે આત્મ વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. આત્મ સ્વરૂપને વિશે નિત્ય હંમેશા નિષ્ઠાના હેતુભૂત એવા આત્મવિચારમાં, એટલે આત્માનો વિચાર અમારો સદૈવ જાગ્રત રહે, ભૂલાય નહીં આત્મા સમય માત્ર પણ, એવી ચિંતામાં રહેનાર. એટલે એ જ અમને જાગૃતિ છે કે કઈ આત્મભાવ ભૂલાય નહીં જાય. આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા આત્મવિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. હંમેશા અમે સ્વરૂપ વિચારમાં રહીએ છીએ, દેહના વિચારમાં નહીં, કે પરિગ્રહના ભીડમાં બેઠેલા હોવા છતાં પણ પરિગ્રહના વિચારમાં નહીં. એ તો અમારા ઉદયાધીન ઉપયોગ આપવો પડે છે, પણ તે પ્રત્યે કિંચિત પણ રુચિ નથી. રુચિ વગરનું કરવું પડે છે, માટે જ બંધ નથી. અનાસક્ત ભાવે બધી ક્રિયા હોવાથી કરતા છતાં તે કરતા નથી. અને આપણે કંઈ નહીં કરતા હોઈએ પણ બધું જ ખાવું, જોવું, સૂંઘવું, સાંભળવું, સ્પર્શવું, 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની ઈચ્છા કે કશાય ભાવો બધા અંદર પડેલા છે, એ જ કરવાની ઈચ્છા હોવાથી નહીં કરવા છતાં પણ કરીએ જ છીએ. માટે બંધ ચાલુ જ રહે છે. એટલે ફરક શું છે આપણે જ્ઞાનીઓમાં? આસક્તિ અને અનાસક્ત ભાવનો. કરતા છતાં એમને આસક્તિ નથી માટે છૂટે છે. આપણે નહીં કરવા છતાં પણ આસક્તિ પડેલી છે, માટે આખા લોકની અધિકરણ ક્રિયા લાગે છે. આખા લોકમાં જે પાપ થાય એનું પણ આપણને ભાગ મળે, કેમ કે આપણે બધી જ વસ્તુઓ ભોગવવાની ઈચ્છા છે, નિયમ લીધો નથી માટે. આ પ્રમાણે પત્રાંક 530 પૂરો થયો. ગાંધીજીએ ગોપાલ દિવસે અનેક જન્મ જયંતિઓમાં અને ઘણા ઠેકાણે પોતે સારા એવા ઉદ્ગાર કાઢ્યા છે. અને ગાંધીજી કહે છે કે ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ કરવો એ મને શ્રીમદે શીખવ્યું છે. જાણે કૃપાલના જ્ઞાનમાં ન હોય અથવા સહજ વિચારમાંથી એવા એમને વચનો નીકળ્યા હોય કે ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ કરવો.